ચૂંટણીલક્ષી પરિણામો હતા, એક જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં. જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીના હરિયાણામાં જે 2 વખતની સરકાર હતી અને આજે ત્રીજી વારની સરકાર બનવા જઈ રહી છે અને 90 સીટમાંથી ભારતીય જનતા પાર્ટીએ 48 સીટ પર જીત હાંસલ કરી દીધી છે અને ત્રીજી વારની સરકાર ભારતીય જનતા પાર્ટી બનવા જઈ રહી છે. ત્યારે હરિયાણાના તમામ મતદાર ભાઈઓ બહેનોનું અમે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી સૌનો આભાર માનીએ છીએ અને સૌને અભિનંદન બી આપીએ છીએ કે એમણે ત્રીજી વાર નરેન્દ્ર મોદી સાહેબની સરકાર પર, ભાજપની સરકાર પર ભરોસો રાખીને એમણે ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહી છે. ત્યારે સૌ હરિયાણાના ભાઈઓ અને બહેનો મતદારોનો સૌનો ખૂબ ખૂબ આભાર. અને જમ્મુ કાશ્મીરમાં બી 370ની કલમ હટાવ્યા બાદ જ્યાં મતદાનો અમુક વિસ્તારોમાં મતદાન બી ન થતું હતું, પણ આજે એ મતદારોની ટકાવારી જોવા જઈએ તો 100% જેવું 100%માંથી લગભગ 55-60% જેવું મતદાન થયું છે. અને જે નરેન્દ્ર મોદી સાહેબે જે કીધું હતું કે જ્યારે બીજી વારની સરકાર બને અને જ્યારે આપણે આ જમ્મુ કાશ્મીરમાં મુક્ત બને અને કોઈ બી આતંકવાદનો વિરોધ વગર આપણે અહીં મતદાન કરાવીશું. જ્યારે આજે તમે જોઈ રહ્યા છો કે આજે જમ્મુ કાશ્મીરમાં બી 29 સીટ ભારતીય જનતા પાર્ટીએ હાંસિલ કરી છે અને એમાં બી ઘણો વધારો થઈને તો જમ્મુ કાશ્મીરના બી તમામ મતદાર ભાઈઓ બહેનોનો બી અમે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીઓથી આભાર માનીએ છીએ. અસ્તુ ભારત.